ઘણી વખત મિત્રો આજની આપણી દીકરીઓ ક્યાંક એમની નાદાન બુદ્ધિમાં, ક્યાંક ભોળપણમાં કે ક્યાંક કદાચ ખોટા આવેશની અંદર અત્યારે એમની ઈચ્છા છે નથી એ જોયા જાણ્યા પારખ્યા વગર લવ મેરેજનું પગલું ભરી લેતી હોય છે. હાલાકી અહીંયા જે હું લવ મેરેજ કહેવા જઈ રહ્યો છું એ ભાગેલા લવ મેરેજ કેવી રીતના નથી, પણ આ એક એવા પ્રેમ લગ્ન છે કે જેમાં મેરેજ સર્ટિફિકેટ જનરેટ થઈ જાય છે અને છોકરો પોતાની ઘરે જાય અને છોકરી પણ પોતાની ઘરે પાછી જતી રહે છે અને કંઈક ભવિષ્યનો એવો પ્લાનિંગ કરવામાં આવતો હોય છે કે ક્યાંક જરૂર જણાય તો આપણે બંને એકબીજાની સાથે ઊભા છીએ. અને મિત્રો આજકાલ ક્યાંક ઘણા બધાના એવા પ્રશ્નો છે વાલીઓના, ઘણા બધા ભાઈઓના છે કે જેમની બહેનો સાથે કે પોતાની દીકરીઓ સાથે આ ઘટના ઘટી છે. તો આજનો આ વિડીયો જો આપના કે આપના ગામમાં કોઈના પણ ત્યાં યા આપના પરિવાર કે દૂર દૂર સુધી કોઈના પણ ત્યાં ઘટના ઘટી હોય તો આ વિડીયો તમે પણ પૂરો જોજો અને જરૂરથી એવા લોકોને એવા ગામના દરેક ગ્રુપમાં પણ મોકલજો, ક્યાંક કોઈને બહુ જ કામ લાગી જશે. અને આ પૂરી માહિતી આજે સાંભળવા જેવી કહીશ. તો મિત્રો આ જે સિચ્યુએશન જે છે, હાલાકી એક દરેક પિતા અને ભાઈ માટે એક આઘાતજનક અને ટેન્શનમય હોય છે, છોકરી માટે પણ એટલો જ ટેન્શનમય હોય છે. આજકાલ એવું થઈ રહ્યું છે કે છોકરીના કદાચ સંજોગો વસાતે કોર્ટ મેરેજ જેવો આવો સ્ટેપ લઈ લે, એ પોતાના જ ઘરે છે. દેન આફ્ટર એને જ્યારે આ જે પ્રેમ પ્રકરણની અંદર રિયલાઇઝ થાય છે કે આ જે સામેવાળું પાત્ર જે છે એ એકચ્યુઅલીમાં મારા લાયક નથી, અને એ વખતે એ જ્યારે છોકરાને ના પાડે છે ત્યારે એને ઘણીવાર બ્લેકમેલિંગ મિત્રો કરવામાં આવે છે. જી હા, બ્લેકમેલિંગ, કે અગર તું આ નહીં કરું તો તારા માતા પિતાને જણાવી દઈશ, તારા ધજાગરા કરી નાખીશ, કે સો એન્ડ સો ઘણું બધું. દીકરીઓ ઘણીવાર આવી વસ્તુઓના લીધે આપઘાત સુધી પણ પહોંચી જતી હોય છે. એટલે જે પણ મા બાપ કે જે પણ વાલી, જે પણ ભાઈ આ વિડીયો જોઈ રહ્યા છે એમને હું પહેલા કહીશ કે તમારા ઘરની દીકરી કે બેન આવું કંઈ પણ તમને ક્યાંક એનાથી ભૂલમાંથી કોઈક આવી ભૂલ થઈ ગઈ છે તો પહેલા કે એની ઉપર એટલું પ્રેશર ના કરતા કે એ આવું કોઈ ખોટું પગલું લઈ લે. કારણ કે તમારી જોડે તમારી વ્યક્તિ સહી સલામત છે તો તમારી જોડે બધું જ છે. એટલે મહેરબાની કરીને એવું બાળકને તમારાથી ડિપ્રેશનમાં આવે એવું ના કરતા. પહેલા તો હવે મહત્વના મુદ્દા ઉપર આવું કે ઘણીવાર દીકરીઓ કહેતી હોય છે કે હવે અમારે છૂટાછેડાના રસ્તે જવું છે કે નવા લગ્ન કરવા છે, સારું પાત્ર મળે છે એમાં આગળ વધવું છે, મળી જાય છે. પણ મિત્રો આની અંદર હું એવું કહીશ કે ઘણી જગ્યાએ ઘણા લોકો છેતરાઈ જતા હોય છે કે આમાં પણ ઘણાના એવા ફોન આવ્યા હતા કે સાહેબ આમાં રાતોરાતની વાત છે, જણાવવાની નથી, ટોપ સિક્રેટ રાખવાની છે, તો આમાં શું કરીએ? તો મિત્રો આવા કેસમાં જ્યારે તમે ટોપ સિક્રેટના કેસમાં જશો ને તો પહેલામાં પહેલું લોકો નોટરી ડિવોર્સ કે રજિસ્ટ્રાર જોડે સામાન્ય રીતે જતા રહેતા હોય છે અને એક જ વસ્તુ વિચારતા હોય છે કે સિંગલ ડેની અંદર પ્રોસિજર પતાવી લેવી. પણ આ સિંગલ ડેની પ્રોસિજર ખૂબ જ મોંઘી પડી શકે એમ છે. મિત્રો આવી રીતના કરેલા કોઈ પણ પ્રકારના જે છૂટાછેડા કે ડિવોર્સ જે હોય છે એ વેલિડ નથી ગણાતા હોતા. જી હા, ઘણી જગ્યાએ ઘણા લોકો કદાચ એવા લોકોથી કે જે એડવોકેટ છે જ નહીં, એવા લોકોથી કે ઘણા છે નથી, કશું ખબર નથી, પણ ક્યાંક ને ક્યાંક ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે આજકાલ કે ભાઈ નોટરી ડિવોર્સ કરાવી દો, વાર્તા પૂરી થઈ ગઈ, કે ફાર ગતિનો લેખ કરાવી દીધો એટલે કે છૂટાછેડા ગણાઈ ગયા. તો સાહેબ કોર્ટ જે બેસી રહી છે તો કોર્ટની જરૂર જ ના હોય છૂટાછેડા માટે. આ પહેલી વાત. બીજું કે આ બધી રીતે કરવાથી તમારી દીકરીને જીવનમાં માથે લટકતી તલવાર ગણાશે, જીવનની અંદર પાછળ માથે લટકતી તલવાર ગણાશે. એના ભવિષ્યનું શું એ તમે લાંબુ વિચારજો. કાલ ઉઠીને ફરીથી એવું ના થાય કે તમે એને કદાચ લાકડે માકડું વરગાડી દઈને કદાચ ક્યાંક પરણાવી દીધી એવી રીતનું વિચારી લો કે મારા મગજ ઉપરથી કે માથા ઉપરથી બર્ડન ઓછું એવું કોઈ બી વિચારી લો. પણ આવું વિચારવાની જગ્યાએ પ્રેક્ટિકલી કદાચ થોડોક સમય જાય અને આવા કેસોમાં શક્ય હોય તો જે ફેમિલી પ્રેક્ટિસના જે સ્પેશિયાલિસ્ટ જેવા કહી શકાય કે જેમની વધારે પ્રેક્ટિસ ફેમિલીના લગતી હોય તો એમની વધારે સલાહ લેજો, કેમ કે એમની જોડે તજુર્બો વધારે હોય છે સ્પેસિફિક સબ્જેક્ટમાં. હાલાકી દરેકને એક્સપર્ટીસ હોય છે જ, દરેક વસ્તુની હોય છે, હું ના નહીં પાડું. એડવોકેટ સર્વગુણ સંપન્ન જેવું ઓલમોસ્ટ કહી શકાય, પણ એ પણ કહેવત છે કે દુનિયામાં કોઈ વ્યક્તિ એવી રીતનું નથી હોતું કે જે સર્વગુણ સંપન્ન હોય, ચાહે ભગવાન કૃષ્ણ હોય કે આપણે હોઈએ. પણ આની અંદર હું એટલું કહીશ કે ક્યાંક એવી ખોટી ભૂલો, ઉતાવળિયા નિર્ણયો, કેમ કે આમાં કાયદાકીય રીતે છૂટાછેડા લેવા પડે છે અને લેવા જ પડે છે. એટલે એવું કોઈ પણ પ્રકારનું કૃત્ય કરી બેસતા નહીં અને કોઈ પણ ખોટી લાલચમાં કે કોઈ પણ ખોટી ડીલિંગમાં ફસાતા નહીં. અને ક્યાંક કોઈ એવી મૂંઝવણ હોય,
કોઈ રીતે તમે ગૂંચવાઈ જાઓ, અટકાઈ જાઓ, તો એવું ગેરકૃત્ય કામ ના કરતા. એક્સપર્ટ એડવોકેટને કે કોઈ એવી રીતે સલાહ લઈ લેજો, નહીં કે ક્યાંક કોઈ એવી વ્યક્તિ કે જે ફિલ્ડની ના હોય, જે કાયદાના ફિલ્ડની જ ના હોય, અને ઘરેલું ઉપચારની જેમ તમે સલાહ લો અને ક્યાંક એમાં એવા ગૂંચવેડા ઊભા થાય, તો એ પછીથી સિચ્યુએશન એવી ઊભી થાય છે કે આ ગૂંચવેડાને સોલ્વ કરવો, જે કેસ સોલ્વ કરવો પડે એના કરતાં પણ એક મોટો પ્રશ્ન ઊભો થાય છે એક એડવોકેટ માટે. એટલે મહેરબાની કરીને હંમેશા પ્રોપર રીતે તમે જે પણ કેસ હોય એક્સપર્ટ એડવોકેટ જોડે એનું સલાહ અને નિરાકરણ આવે એવી રીતની સલાહ લેજો, અને બાળક ઉપર પ્રેશર ના નાખતા. તેમ છતાંય આવી જ રીતે કોઈ પણ મૂંઝવણ જો પુરુષ બાજુની હોય તો એના માટે પણ કોમેન્ટ કરજો, અથવા તો આમાં કોઈ પણ લગતી અલગ અલગ સમસ્યા હોઈ શકે છે. શું છે એ તો ક્યાંક જે તે ઘરવાળા જ વિચારતા હશે અને એમના મગજમાં હશે. જેટલા મૂંઝવણ, જેટલા પ્રશ્નો, જે પણ સમસ્યા હોય કદાચ તમે કોમેન્ટ કરી શકો છો, યા તો સંપર્ક કરી શકો છો. પણ હું એટલું કહીશ કે અગર કોઈ સંપર્ક કરવા માંગે તો પોતાનું નામને વિગત મને વોટ્સઅપમાં મેસેજ કરવી. ડાયરેક્ટ એકદમ મેસેજ કરવાથી હું ક્યાંક કોર્ટમાં કેવી રીતે હોઉં, ક્યાંક હું પણ ડિસ્ટર્બ થઈ જતો હોઉં છું. એટલે પહેલું પ્રાધાન્ય મિત્રો મેસેજ, વોટ્સઅપ મેસેજને જ આપજો. હું શક્ય એટલું તમને પ્રયત્ન કરીશ ગાઈડલાઈન આપવાનો, અને યોગ્ય લાગશે તો હું તમને કોલ પણ આપીશ પાછો રિટર્નમાં. તો આશા રાખું છું કે આજનો આ વિડીયો તમને ઉપયોગી અને રસપ્રદ સાબિત થાય, યોગ્ય લાગે તો શેર કરજો. તમારી કોઈ પણ મૂંઝવણ હોય કોમેન્ટ કરજો મિત્રો. હું અવશ્યથી અચૂકથી એ વસ્તુનો જવાબ આપવાનો ટ્રાય કરીશ. ક્યાંક ઘણા બધાનો આ સિમિલર પ્રશ્ન હશે તો એની ઉપર હું પણ અલગથી એક વિડીયો બનાવીશ. આ સાથે વિડીયોને વિદાય આપું છું. હું એડવોકેટ મેહુલ પંડ્યા. આપ સૌને જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.